દિવસીય સત્રનો આજે અંતિમ દિવસ છે। વિધાનસભામાં સવારે 10 કલાકે બેઠક મળવાની છે અને ટૂંકી મુદ્દતના પ્રશ્નોત્તરી કાળથી અંતિમ દિવસની શરૂઆત થશે। ગુજરાતમાં પકડાયેલા ડ્રગ્સ પર તાકીદની જાહેર અગત્યની બાબત પર ચર્ચા થશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છ, વલસાડ તથા નવસારી સહિતના વિસ્તારમાં પકડાયેલા ₹850 કરોડના ડ્રગ્સ બાબતે ગૃહમાં જવાબ આપશે। જ્યારે જાહેર અગત્યની બાબતો પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા કૃષિ પ્રધાન રાઘવજી પટેલ નિવેદન રજૂ કરશે। તો ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક ગૃહમાં રજૂ થશે અને ભ્રષ્ટ અધિકારીઓ તથા કર્મચારીઓ સહિતના લોકોની સંપત્તિ જપ્ત કરવા અંગેના બિલ પર પણ આજે ચર્ચા થવાની છે। તો ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ગૃહમાં રજૂ થશે અને વિવિધ વિભાગના ઓડિટ અહેવાલો મેજ પર મુકાશે। ગૃહમાં વિવિધ સમિતિઓના અહેવાલ રજૂ થશે। કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા અંતિમ દિવસનો પ્રસ્તાવ મૂકશે। રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી સંદર્ભે કોંગ્રેસ પ્રસ્તાવ મૂકશે, જ્યારે ગૃહમાં અંતિમ દિવસના પ્રસ્તાવ દરમિયાન આજે ચર્ચા પણ થવાની છે। મહત્વનું છે કે સૌથી ટૂંકી મુદ્દતનું ચોમાસું સત્ર બોલાવાયું હતું। ફક્ત 3 દિવસનું આ સત્ર વિધાનસભામાં, જેમાં અનેક મુદ્દે ચર્ચાઓ તો થઈ, પરંતુ અગાઉ કોંગ્રેસે નારાજગી પણ દર્શાવી હતી, કારણ કે પ્રશ્નોત્તરી કાળનો જે સમય છે તે ટૂંકાવવામાં આવ્યો છે, જેથી કોંગ્રેસ નારાજ હતી। ગઈકાલે કોંગ્રેસે ગૃહમાં હોબાળો પણ કર્યો હતો અને કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા 1 દિવસ માટે। જોકે આજે છેલ્લો દિવસ છે સત્રનો। કોંગ્રેસ જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવવાની છે। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ડ્રગ્સ મુદ્દે નિવેદન આપશે અને અનેક મુદ્દે આજે આ સત્રમાં ચર્ચાઓ થઈ શકે છે। ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક ગૃહમાં આજે રજૂ થશે। તો ભ્રષ્ટ અધિકારીઓ તથા કર્મચારીઓ લોકોની સંપત્તિ જપ્ત કરવા અંગેના બિલ પર પણ ચર્ચા થશે। ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ગૃહમાં આજે રજૂ થઈ શકે છે। અનેક મહત્વના મુદ્દે આજે ગૃહમાં ચર્ચાઓ થશે। વિવિધ વિભાગના ઓડિટ અહેવાલો મેજ પર મૂકવામાં આવશે અને ઓડિટની ચકાસણી પણ કરાશે અને ગૃહમાં વિવિધ સમિતિઓના અહેવાલ આજે રજૂ થવાના છે। જોકે સત્રનો છેલ્લો દિવસ છે એટલે ઘણા બધા મુદ્દાઓ આજે ચર્ચામાં રહેશે। સાથે કોંગ્રેસ પણ આજે જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। જી નરેન્દ્ર, ગૃહમાં આજે કયા કયા મુદ્દાઓ ચર્ચામાં રહેશે? જે ચોમાસું સત્ર વિધાનસભાનું અને એનો આજે અંતિમ દિવસ છે અને આ અંતિમ દિવસે મહત્વની 3 બાબતો આજે વિધાનસભા ગૃહમાં જોવા મળશે, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અગત્યની જે તાકીદની જાહેર અગત્યની બાબતો હોય છે એના પર ગૃહમાં જે ડ્રગ્સ છેલ્લા કેટલાક સમયગાળામાં પકડાયું છે, કચ્છ આ સિવાય નવસારી, વલસાડ સહિતના વિસ્તારમાં 850 કરોડ કરતાં પણ વધારાનું જે ડ્રગ્સ પકડાયું છે એના સંદર્ભની અંદર ગૃહમાં જે તમામ બાબતો છે અથવા તો સત્ય હકીકતો છે એ રજૂ કરનાર છે અને આ એક મહત્વની બાબત છે। આ સિવાય કોંગ્રેસ દ્વારા જે છે એક મહત્વનો જે મુદ્દો છે એના પર આજે ચર્ચા કરવામાં આવનાર છે અને એમાં અંતિમ દિવસનો જે પ્રસ્તાવ હોય છે, જ્યારે પણ વિધાનસભાનો અંતિમ દિવસ હોય છે ત્યારે એ અંતિમ દિવસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવતો હોય છે અને એમાં ચિઠ્ઠી ઉછાળીને ત્યારબાદ નિર્ણય કરવામાં આવતો હોય છે કે ભારતીય જનતા પાર્ટી કે પછી કોંગ્રેસ કોના પ્રસ્તાવ પર ચર્ચા થાય। એમાં કોંગ્રેસના જે પ્રસ્તાવ હતો એના પર આજે ચર્ચા થનાર છે અને એ ખૂબ મહત્વની બાબત છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસની જે પ્રકારની રાજનીતિ રહી છે, ચાહે લોકસભાની ચૂંટણી હોય કે પછી છેલ્લા 3 વર્ષમાં કોંગ્રેસ ગુજરાતમાં પણ એ માંગ કરતું રહ્યું છે કે જેની જેટલી વસ્તી એની એટલી અધિકાર, અને એ જ બાબતને લઈને તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કોંગ્રેસ કરી રહ્યું છે અને આજે છેલ્લા દિવસનો જે પ્રસ્તાવ છે એ છેલ્લા દિવસના પ્રસ્તાવમાં પણ જે છે એ આ જ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે કે ગુજરાતમાં પણ જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ। કેટલાક રાજ્યોએ ચાહે બિહાર હોય કે પછી અન્ય કેટલાક રાજ્યોએ પોતાના રાજ્યમાં વસ્તી આધારિત વસ્તી ગણતરી કરાવી હતી અને ત્યારબાદ એના સંદર્ભની અંદર એટલું બજેટ ફાળવવામાં આવે, આ સહિતની તમામ ડિમાન્ડ કોંગ્રેસની રહી છે। રાહુલ ગાંધી પણ આ સંદર્ભની અંદર વારંવાર બોલતા રહ્યા છે, ત્યારે એ મહત્વના મુદ્દા પર આજે છેલ્લા દિવસના પ્રસ્તાવની અંદર આ મુદ્દા ઉપર ચર્ચા થતી વિધાનસભા ગૃહમાં જોવા મળશે। આ સિવાય એક મહત્વનું બિલ પણ ગુજરાતમાં આજે વિધાનસભામાં પસાર થવાનું છે અને એ બિલ છે
કે જે ભ્રષ્ટ અધિકારીઓ છે એની સામે તપાસ અંગેની વિશેષ કોર્ટ અને આ અંગેનો એક કાયદો બને એ અંગેનું એક બિલ આજે વિધાનસભા ગૃહની અંદર રજૂ થનાર છે. અને કારણ કે છેલ્લા કેટલાક સમયગાળામાં ચાહે અમદાવાદ હોય, રાજકોટના અધિકારી સાગઠિયા હોય કે પછી અન્ય અનેક અધિકારીઓ છે કે જેમની પાસેથી અનેક પ્રકારની બેનામી સંપત્તિ અથવા તો અનેક પ્રકારની સંપત્તિ એમની પાસે હોવાનું માલુમ પડ્યું છે, ત્યારે એમની સામે વિશેષ કોર્ટની અંદર કેસો ચાલે ને એ સહિતની તમામ બાબતો બને એ બાબતને રજૂ કરતો હતો. તો એ બાબતને કાયદો બનાવતું આ એક વિશેષ બિલ આજે વિધાનસભા ગૃહની અંદર રજૂ થવાનું છે. અને આ સિવાય જે કેટલાક મહત્વના જે ચાહે કૃષિ વિભાગ હોય કે પછી આરોગ્ય વિભાગ હોય એના મંત્રીઓ પણ પોતાના જવાબ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કરશે. એટલે કે આજનો અંતિમ દિવસ અને અંતિમ દિવસમાં ખૂબ લાંબી ચર્ચાઓ હતો તો વિશેષ મુદ્દાઓને લઈને ચર્ચા થતી વિધાનસભા ગૃહમાં આજે જોવા મળશે. જી નરેન્દ્ર, એટલે આજનો અંતિમ દિવસ ખૂબ મહત્વનો રહેવાનો છે. વિશેષ મુદ્દાઓ આજે ચર્ચાશે. કોંગ્રેસ આ વખતે જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રસ્તાવ મૂકવાની છે, તે વિશે શું અપડેટ્સ છે? જી, ચાહે લોકસભાની ચૂંટણી હોય કે પછી છેલ્લી વિધાનસભાની ચૂંટણી પણ થઈ હોય અને છેલ્લા 3 વર્ષની ચાહે અમિત ચાવડા હોય કે પછી કોંગ્રેસની એ નીતિ રહી છે કે જેની જેટલી વસ્તી એનો એટલો અધિકાર. અને આ બાબતે ત્યારે જ સુનિશ્ચિત થઈ શકે કે જ્યારે વસ્તી જાતિ આધારિત વસ્તી ગણતરી થાય. રાહુલ ગાંધી પણ લોકસભા ચૂંટણી સમયે અને ખાસ તો જ્યારે સંસદ ચાલી રહી છે ત્યારે પણ એ બાબતને લઈને વારંવાર નિવેદન કરતા રહ્યા છે કે દેશમાં વસ્તી ગણતરી થવી જોઈએ અને એ વસ્તી ગણતરી છે એ જાતિ આધારિત થઈ શકે. તો જેના કારણે જો જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો કઈ જ્ઞાતિ કયા સ્થિતિ પર છે, એમની આર્થિક સ્થિતિ કઈ છે સહિતની તમામ બાબતો સ્પષ્ટ થતી જાય અને એ બાબતો સ્પષ્ટ થાય તો એમના લક્ષી કઈ યોજનાઓ બની શકે એ બાબતને લઈને કોંગ્રેસ જે છે એ આક્રમક જોવા મળી રહી છે. અને આજે જ્યારે છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ થવાનો છે ત્યારે પણ ચાહે અમિત ચાવડા હોય કે પછી સમગ્ર કોંગ્રેસ પક્ષો હોય એ આ બાબતને લઈને ચર્ચા આજે કરશે. અને કારણ કે છેલ્લે પણ જ્યારે બજેટ રજૂ થયું હતું ત્યારે કઈ વિશેષ જ્ઞાતિને અથવા તો જે તે સમાજના બોર્ડ બનાવવામાં આવ્યા છે, નિગમ બનાવવામાં આવ્યા છે, એ નિગમને સરકાર દ્વારા કેટલું બજેટ ફાળવવામાં આવ્યું અને એ બજેટ પૈકી કેટલી એની બજેટ જે તે જ્ઞાતિ માટે વાપરવામાં આવ્યું એ બાબતને લઈને વારંવાર તેઓ પ્રશ્ન ઉઠાવતા રહ્યા છે. ત્યારે આજે વિધાનસભાના ફ્લોર પર એ જ બાબતની આજે ચર્ચા થનાર છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. અને જો જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો ચાહે આર્થિક અસમાનતા હોય કે પછી સામાજિક અસમાનતા હોય એ તમામ બાબતોને દૂર કરી શકાય. કારણ કે સરકાર એ દિશામાં નક્કર કામગીરી કરી શકે અને જે વિશેષ જ્ઞાતિઓ છે કે જે અતિ પછાત છે એમના માટે યોગ્ય યોજનાઓ બની શકે. અને આ બધું ત્યારે જ થઈ શકે જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ શકે. આ જ તમામ મહત્વના મુદ્દાઓને લઈને કોંગ્રેસ આજે વિધાનસભા ગૃહમાં આ જે છેલ્લા દિવસનો પ્રસ્તાવ છે એને લઈને ચર્ચા કરશે. જી નરેન્દ્ર, બિલકુલ આભાર આપનો. તો ગૃહમાં આજે અનેક મહત્વના મુદ્દાઓને લઈને ચર્ચાઓ થવાની છે, પરંતુ સાથે કોંગ્રેસ જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રસ્તાવ પણ મૂકવાની છે.